સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્રબિંદુ રહેતો હોય છે, ત્યારે સુરતમાં એક સગીર યુવકને સાધુ બનાવી દેવાયો હોવાનો પરિવારે આરોપ મૂક્યો. સુરતના સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દીકરો ગુમ થયાની પોલીસમાં અરજી આપ્યા બાદ આજે પરિવારના સભ્યો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં તેમણે કહ્યું કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રેઇન વોશ કરીને સાધુ બનાવી દેવાયો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવવામાં આવ્યો છે. પિતાએ આરોપ લગાવતા કહ્યું કે દીકરાને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો છે. તે રોજ મંદિરે દર્શન કરવા જતો હશે, જેની અમને પાકી જાણ નથી, પરંતુ એ દરમિયાન સંપર્કમાં આવેલા એકના એક દીકરાને સાધુ બનાવી દેવાયો છે. ગત તારીખ 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવવામાં આવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે, પણ આપતા નથી. દીકરાનું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે અને એ તારા પિતા નથી, તારે એની સાથે જવાનું નથી તેવું પણ કહી દેવામાં આવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે 1 વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. મંદિર ખાતે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ. સ્વામિનારાયણ સિલ્વર ચોક મંદિર આજે 1 મહિનાથી અમને વાં ધોડાવે છે. આજે અમારા 80 વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાણે ખાટલે વાવું છે. તો જે કાંઈ પણ એને થશે હાનિ પહોંચશે તો એ આ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે. છોકરો ક્યારે ગુમ થયો હતો? છોકરો 1 મહિનો થઈ ગયો. શું કેવું છે? 1 મહિનોથી એને ગુમ કરી દીધો હતો. આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા. અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે. આ લોકો દેવા તૈયાર નથી. અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે. એનો વકીલ બોલાવે છે. એ છોકરો અમારો એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે. ભાઈ હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો. અને એને ત્યાં બોલાવીને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે, એ બાપા નથી, તું આવે તેને કહીએ મારે નથી આવવું, અને તમે કોણ છો, હું તમને ઓળખતો નથી, આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે. સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે, મને ભક્તિ શંભુ સ્વામીના શેલા છે. નામ તો મને નથી આવડતું. બાળકને કોઈ અમે મોકલ્યો નથી. એ લોકો 1 વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી, અને આ લઈ ગયા છે. 12મી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા. બાળક અહીં મોટા વરાસા ભણતો હતો. સ્વામીના સંપર્કમાં કઈ રીતે એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે, એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને 1 વર્ષથી આની પાછળ એના છોકરાને ભણવા પણ નથી દીધો એને. પરિવારમાં કોણ છે અને શું આરોપ તમારો? હું માંગુ છું. પરિવારમાં એની મમ્મી નથી, એકનો એક છોકરો છે. એના બાપાના અત્યારે 2 હાલ કરી દીધા છે. હવે શું માંગ છે? હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદાર માટે અમારે લઈ જવાનો છે, અમારે સાધુ બનાવવાનું નથી.